સરોજા, સરોજા. હા સાંભળો, તમે મને બોલાવી? હા, ક્યારનો તને બોલાવું છું. શું કરે છે? અરે કેટલી વાર વેઇટ કરું તારી. કિચનમાં બધું કામ એમનું એમ પડ્યું છે. વાસણ ધોતી હતી. વાસણ ધોવામાં આટલો ટાઈમ લગાવીશ? હે ભગવાન, સવારથી રાંધવાના વાસણ અને ખાવાના વાસણ બધા પડ્યા હતા. ધોવા માટે ટાઈમ તો લાગે ને. બધું કામ પૂરું થાય ત્યાં સુધી રાહ ન જોઈ શકો? સારું, એ તો તું કાલે કરી શકે છે કે નહીં? જ્યારે પણ કરું પણ મારે જ કરવાનું છે ને અહીંયા. તમે નોકરાણી થોડી રાખી છે. નોકરાણી જોઈએ શું? જો નોકરાણી રાખીશ ને તો તેને દર મહિને પગાર આપવો પડશે. કોણ આપશે? આ નહીં સુધરે. સારું સારું, તારું કામ પતાવીને જલ્દી આવી જા. ઠીક છે જી. સરોજા, હા સરોજા. હા, રૂકો ને, હમણાં આવું છું. અરે એક કપ કોફી બનાવીને લાય. આ લો કોફી. અરે તું આવી જ રીતે બેસી ગઈ? કેમ? અરે તું જાતે જ જો ને, પરસેવાની કેટલી ગંદી વાસ આવે છે. મને શું? તો ઉલટી જેવું થાય છે. તમે પણ સવારથી ઘરનું બધું જ કામ હું એકલી કરી રહી છું. પરસેવાની વાસ નહીં આવે તો સુગંધ આવશે કે? જુઓ તો આને. આમ શું જુએ છે? પહેલા નહીં ને આય તો. હા, સવારથી બધું કામ કરીને થાકીને થોડીવાર અહીં બેસવા આવી હતી. તમને હા એમાં હા, પણ જે કામ ધીરજ તું કરે નથી. છે શું મુશ્કેલ છે? ખબર છે હું જે કામ કરું છું કેટલું મુશ્કેલ છે? દરરોજ સવારે ઓફિસે જઈને બોસની દાંટ ખાઉં છું. ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવું છું. ઓફિસેથી આવતી વખતે હું શાકભાજી લાવું છું. ઘરે આવીને પણ ઓફિસનું કામ કરું છું. તું જોવે છે ને કેટલી મહેનત કરું છું. તારે શું? તું તો ઘરમાં ખુશ છે ને? કોણ હું? તમને લાગે છે કે હું અહીં ખુશ છું? ઘરનું બધું કામ કોણ જોશે? કહેવા માટે તમે કંઈ પણ ના કહો. સારું સારું, પહેલા જઈને નાઈને આય. નહીને આવે તો જ બેડ પર સૂઈ જા, નહીં તો નીચે સૂઈ જજે. હા, કેટલી નિર્દયતાથી વાત કરે છે. છે. આનું મોઢું જુઓ. હવે જોતો, જોવામાં તું કેટલી ફ્રેશ લાગે છે. ખાલી શરીર ફ્રેશ છે, મન તો ડ્રાય છે. હે? શું બોલી? હા, કંઈ નહીં. અરે, કેટલા દિવસથી કામ શોધું છું, હજી સુધી એક પણ કામ નથી મળ્યું. માં કેટલી તકલીફોથી મને ભણાવે છે, પણ આજે આટલું ભણ્યા પછી પણ કામ પર જવાના બદલે ઘરમાં પડી રહી છું. નાની ઉંમરમાં ઘરોનું કામ કરીને માએ મને ભણાવી. હજી પણ માં જ ઘરોનું કામ કરીને મારી કાળજી રાખે છે. હું સારી રીતે ભણીને એમણે વિચાર્યું હશે કે હું સારું કામ કરી લઈશ, પણ હજી પણ કામ પર ગયા વગર હું ઘરમાં એમ જ પડી છું. હું પણ એક સારા કામ માટે કેટલો પ્રયત્ન કરી રહી છું, પણ હું કેટલો પણ પ્રયત્ન કરું, મને સારું કામ નથી મળી રહ્યું. અને એક કામ મળ્યું તો પણ ઓછી સેલેરી માટે બોલાવે છે. ખબર નથી પડતી હવે હું શું કરું. ઠીક છે, કમસે કમ આજે તો એક સારી નોકરી શોધવાનો પ્રયત્ન કરું છું. આ શું છે? ઓનલાઈનમાં એક વેકેન્સી બતાવે છે. ઠીક છે, ટ્રાય કરીને જોઉં છું. આમાં કોન્ટેક્ટ નંબર આપ્યો છે કે? અહીંયા છે. ઠીક છે, આ નંબર પર કોલ કરીને જોઉં છું. હેલો સર, નમસ્તે સર. સર, મારું નામ સોનલ, હું રાજકોટથી બોલું છું. હા બોલો અનિતા. ઓનલાઈનમાં જોબ વેકેન્સી માટે તમારી એડ જોઈ હતી એટલે ફોન કર્યો. હા, તમારું રિઝ્યુમ મને મોકલાવી દો. રિઝ્યુમ જોઈને હું તમને કોલ કરીશ. ઓકે, ઠીક છે સર, હું તરત મેલ કરું છું સર. ઓકે. આની વાત સાંભળતા જ લાગે છે કે મને કામ જરૂર મળી જશે. જો મને આ કામ મળશે તો ખૂબ જ સારું થશે. ઠીક છે, રિઝ્યુમ મેલ કરીને જોઉં છું. આ શું છે? રિઝ્યુમ મેલ કરતા જ કોલ કરે છે. હેલો. હા મિસ અનિતા, હા. મેં તમારું રિઝ્યુમ જોઈ લીધું છે અને આ કામ માટે તમે એકદમ લાયક છો.
અને તમારો પગાર 50,000 છે. હા શું તમે અત્યારે ઓફિસ આવી શકો? સાચે 50,000 છે કે આટલી સેલેરી છે કે જી બિલકુલ. એવું હોય તો હું હમણાં આવી જાઉં સર. સારું, જલ્દી આવી જાઓ. હું ઓકે વેઇટ સર. કરું છું. આ હા. એડ્રેસ ઉપર જલ્દી આવી જાઓ. ઓકે સર, જરૂર આવું છું સર. ઓકે ઓકે. હે ભગવાન, કેવી પણ રીતે સારી સેલરીમાં સારું કામ મળી ગયું. કોંગ્રેચ્યુલેશન્સ, તમારી જોબ કન્ફર્મ છે. મહિને 50,000 રૂપિયા. ઓહ થેન્ક યુ સર. પણ એક કન્ડિશન છે. શું કન્ડિશન છે સર? તમે જ્યારે ઓફિસ આવો ત્યારે ગ્લેમર ડ્રેસમાં આવવું પડશે. શું કહો છો? મારે કેમ ગ્લેમર ડ્રેસ પહેરવાનું છે? તમે જે જોબ માટે પસંદ કરવામાં આવ્યા છો તે અમારા બોસના પર્સનલ આસિસ્ટન્ટની છે, કારણ કે આ જોબમાં ગ્લેમર સારું લાગે છે. હા, અને બીજી જરૂરી વાત, તમારે ફોરેન જતી વખતે મીટિંગમાં તમારે સાથે જવું પડશે. હું ખાલી ઓફિસ કામ માટે આવી છું. હું પર્સનલ અસિસ્ટન્ટ કામ માટે નથી આવી. પહેલા જ ખબર હોત તો ના આવી હોત. ઓ એવું છે? અમે તો એડમાં અસિસ્ટન્ટ વેકેન્સી લખ્યું હતું. એ બરોબર છે સર. અસિસ્ટન્ટ એટલે મને લાગ્યું કે ઓફિસના અસિસ્ટન્ટ. ખબર નહોતી કે પર્સનલ અસિસ્ટન્ટનું કામ છે. જો મેડમ, આ સેલરીમાં તમને બીજી જોબ નહીં મળે. સાચી વાત છે, એ મને પણ ખબર છે. તમે ઓફિસ આવવા માટે કહ્યું તો મને લાગ્યું કે મારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. પણ આ કામ મને સેટ નહીં થાય સર. સારું જુઓ, તમે થોડો ટાઈમ લો, વિચારીને કહો. ના સર, આમાં વિચારવા જેવું કંઈ નથી. આ કામ મને સેટ નહીં થાય સર. સોરી, હું જાઉં છું. સાંભળો મેડમ, જરા હમ? વિચારીને કહેજો. આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. સોરી સર, આમાં વિચારવા જેવું કંઈ નથી. મેડમ, મેડમ. હા. અરે તું, શું વાત છે? સાહેબે મોકલ્યો કે? હા મેડમ, સવારે ઓફિસ જતી વખતે સર એક ઓફિસની બુક ભૂલી ગયા હતા મેડમ. આહા. એટલે જ મને લેવા મોકલ્યો છે. કોઈ ઇમ્પોર્ટન્ટ નોટ હતી? ક્યાં મૂકી છે હા કીધું મેડમ, એમણે? એ પેલી હા કીધું કે પલંગ પર પડી હશે. હા ઠીક છે, 1 મિનિટ રૂકો, હું સારું આવી. મેડમ. લાગે છે આ જ છે. આલો, બરોબર સાહેબને આપજો. ઓકે મેડમ. મેડમ, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. મારે એક ઇમરજન્સી ફોન કરવો છે. હું થોડું ચાર્જિંગ કરી શકું? હા કરી લો. ઓકે મેડમ. એ 1 મિનિટ રૂકો. અરે અંદર કેમ આવે છે? મેડમ, તમે તો કીધું ચાર્જ કરવા માટે. બહાર એક પ્લગ છે, એમાં લગાડી લે. મેડમ, એ નથી ચાલતું. મેં ઓલરેડી ચેક કર્યું છે. તો એનું હું શું કરું? મેડમ, ઇમરજન્સી છે, મારે કોલ કરવો પડશે. પ્લીઝ હમ પ્લીઝ અ, મેડમ. અચ્છા ઠીક છે, હું ચાર્જિંગમાં મૂકી દઉં છું. થઈ જશે તો બૂમ પાડીશ. તું અહીં જ રહે. મેડમ, હા ચાર્જર. લાવ આપ. અ, 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 ઉમ, ઉમ, અ, અ, અ. શું કરે યાર, ઇમરજન્સી વખતે જ ફોન સ્વિચ ઓફ થવાનો હતો. અરે બહુ ટાઈમ જઈ રહ્યો છે. ખબર નહીં હજુ ફોન ચાર્જ કરીને કેમ નથી લાયા. કદાચ ભૂલી તો નથી ગયા ને? મેડમ, મેડમ. ખબર નહીં શું થયું એમને. મેડમ, ઓલરેડી લેટ થઈ ગયો છું. મારો અવાજ સાંભળીને પણ કેમ નથી આવતા? શું કરું? અંદર જઈને જોઉં? મેડમ, 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 મેડમ. બાપ રે, ખબર નહીં આમને શું થયું. મેડમ, હમ, અ, 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 ઉમ, મેડમ સંભાળીને. આરામથી ઉમ. આરામથી બેસો મેડમ. ઓ માં, મેડમ શું થયું? બસ એમ જ થોડા ચક્કર આવી ગયા હતા. ખૂબ ધન્યવાદ બેટા. ખબર નહીં તું ના હોત તો ના શું થાત. મેડમ, કંઈ વાંધો નહીં. શું હું સરને ફોન કરું? અરે કોઈ જરૂર નથી. સાહેબને આ વિશે કંઈ ના કહેતો. એમને ખબર પડશે તો ટેન્શનમાં આવી હમ. જશે. સારું મેડમ. હમ, મેડમ, તમારું ધ્યાન રાખજો. હમ. સારું, હું મારો ફોન લઈને જાઉં ચાર્જર છું. ઓફ કરીને કાઢી લે. જી. આહ. હમ, તમારું ધ્યાન રાખજો મેડમ. હમ.